ક્યારેક પોતાના જોક્સથી દેશને હસાવનાર કપિલ શર્મા આજે પોતે જ ડર અને ધમકીઓના સાયામાં છે. કેમ કે એક મહિનામાં એકવાર નહીં પરંતુ બે વખત તેના રેસ્ટોરન્ટ પર ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો. અને કારણ સલમાન ખાન. કેનેડા સ્થિત કપિલના રેસ્ટોરન્ટ કેપ્સ કેફે પર પહેલી ગોળીબારે બધાને ચોંકાવી દીધા હતા અને બીજી વખતે બધા જ ડરી ગયા હતા. અને હમણાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી, જેમાં ગેંગનો શૂટર હેરી બોક્સર કહે છે કે સલમાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિને જીવતું નહીં મૂકવામાં આવે. પણ કપિલ શર્માનો આમાં શું વાંક હતો અને તેને કેમ નિશાન બનાવવામાં આવ્યો? તો તેની માત્ર એટલી જ ભૂલ હતી કે તેને પોતાના નેટફ્લિક્સ શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના સિઝન 2ના ઓપનિંગ એપિસોડમાં સલમાન ખાને ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું હતું. અને બસ લોરેન્સ બિશ્નોઈ ગેંગને આ વાત એટલી ખટકી ગઈ કે કપિલ પણ ટાર્ગેટ પર આવી ગયા. અને હવે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરે છે એને પણ જીવલેણ ચેતવણી મળી રહી છે. કેમ કે ગેંગસ્ટર હેરી બોક્સર ઓડિયોમાં સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે નાના કલાકાર હોય કે મોટા ડિરેક્ટર, કોઈને છોડવામાં નહીં આવે. જે સલમાન સાથે કામ કરશે તેને અમે ગોળી મારી દઈશું. અને બીજી વખત રેસ્ટોરન્ટ પર જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે 25 ગોળીઓ દાગવામાં આવી હતી. રેસ્ટોરન્ટના દરવાજા, કાચ બધું જ તૂટી ગયું. ઘટના ભારે ભયજનક હતી, પણ ઈશ્વર કૃપાથી કોઈ ઇજાગ્રસ્ત નહોતું થયું. પણ આ સમગ્ર સિચ્યુએશનમાં માત્ર એક જ વ્યક્તિ ફસાયો છે, જે છે કપિલ શર્મા, જે વર્ષો સુધી લોકોને હસાવતા રહ્યા અને આજે ખુદ આ ગેંગ વોરની ઝપટમાં આવી ગયા છે.